માલ પોવા જાય માર બાની આવે એવું બહુ મસ્ત બનાવતું મોટા મોટા પણ મસ્ત બરાબર છે તો દેવા આવે અને મારી બાળી આવે બાઈ મસ્ત બનાવતી ચીલા પર બનાવતી આજ ખબર નહીં પડતી ના કીધું એટલે ના રે ચાલો ખબર નહીં પૂછો છે દાળ ખાધી હતી એ તારા લાલા દહીં દાળ આવી હો અને ગાય છે મને લીલા ચણા તો માખો અને ચોથો જો તણા આપી ચોથો આપી જે ખાવું એ ખાવું જ પડે તો મજાનો માલપુઓ તમે શું કહેતા એ ખબર નહીં અમે તો માલપુઆ કહે નહીં માલ પોસે તો ચેવું કે ફૂલ લાગે અમે તો માલ પોસ કે ગોળના લોટના ને મોર્નિંગ જય માતાજી દ્વારકાધીશ અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે મસ્ત મજાની સવાર પડી જઈ ચા પણ પી લીધી ને વાર અમની સુમિત કોમળ બધા હોઈ જાય એમને ઝઘડવા પડશે મારે એમ પપ્પા ઉઠી જાય તમને બતાવું શું કરે એમ મારે કંઈ ટિફિન બનાવવાની તૈયારી કરવી હોય મારે એમ પપ્પા શું કરે બતાવું મમ્મી ગુડ મોર્નિંગ ચાલો થઈ ગયો તમારે એવું પપ્પા તો હવામાં એક સાઈડ ચા પી લીધી ને શાક ને રોટલી ખાવા માંડ્યા ટેસ્ટ કરે જેવું શાક બન્યું હરગવા અને બટેકાનું શાક બનાવ્યું મારા પપ્પાએ એકદમ સ્પાઈસી ગરમ ગરમ બધા તીખું ખાવાવાળા એટલે તીખું જોઈ ને ભાઈ સુમિત છે ને ટિફિન વિફિન ભરી લીધું ને હવે જાય નોકરી જાય નોકરી એવું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો હવે જાય સુમિત નોકરી ને સુમિત જીઓ શું સુમિત જો સીમા જોઈ જો અમારો અડે ગુડી વીરીમાંથી કોડી જી ઊંઘ આવે જો પપ્પા ગયા નોકરી છે બેટા વીરીમાંથી ગો માટે નંબર વાળા હે આ શું લગાવ્યું આય ખૂબ જોડે દવા લગાવી દે દવા બે સેટ જેવી લાગે એ થોડી ખોલી થઈ ગઈ ભાઈ એટલે દવા લગાવી દે મોટી જાય ટિફિન ભરાડો સાચી વાત. માર્કેટ તમે જાવ માર્કેટમાં હું જાઉં ઉપર કપડાં લેવા ધાબા પર મમ્મી મને જોડે મમ્મી અલા મમ્મી શું કહો ઉડાવ એક તો મને ધાબા પર ચડાવો એટલો કંટાળો આવે ને એક તો પગ દુખી જાય પગ દુખી જાય આવે મને બધું કામ કરવું ગમવા પડે કપડાં લેવા જવું નહીં ગમતું મમ્મી રહીને એક તો મમ્મી કપડાં લે હે લઈ લો નકરો તડકો લાગે ને શું તડકો હોય ને ગાઈસ ત્યાં મજૂરો કામ કરે છે અહીંયા બી ઘર હજુ અહીંયા બને હજુ અમારા જેવા ઘર જેને બુકિંગ કરવું એને કરાવી દેજો ભાવ વધારે પછી કહેતા નહીં હે ને જેને બુકિંગ કરાવવાનું કરાવી દે પણ ભાવ વધારે એટલે ના કે રેટ નહીં ભાવ કોઈ ના લે ભાવ જોઈને જ કોઈ ના લે ચલો અહીંયા હે ને લાલો બી આવી ગયા ત્યાં હમ મેં એમનું પેલું એક્ટિવા દેખાય ત્યાં એમનું ઘર ગાઈસ અમે અમારા કપડાં લઈ લીધા ને હવે અમે જશું નીચે નહીં ચા નાસ્તો કરી લીધો હજુ અમારે નીચે વાસણ ઘસણ બાકી છે ચા ના બધાય 5 વાગે આવી ગયા હવે કચરો વાળવાનું બાકી છે હજુ કપડા વાળશું ને પછી નીચે જશું હા એક તો આ દર કપડાં વાળવાનું જ માથા પર નહીં જાતી જવા દેજે તાર ત્યાં માંગી જાય છે હા નગર ઢગલો જાય કપડાનો તો આખો તમે 6 જણાના કેટલા બધા હોય હે સમજે એકદમ લીલી છમ તને જશું ને વિડીયોમાં બજારે જો અમારા તમે હા એમને તો હજુ વાર લાગશે તમે મજા પણ દેખાતું નહીં એક તો બીજે
ચલો ચલો તૈયાર જ છો તું જા પહેલાં હું તો શાંતિ નીચે ઉતરું હોતી જાય બીજું દિવસ આપી પડાય તો પડી જ લેવાય એકવાર બંને જણા કપડાં લેતા થર્યા લેવા કપડાં લીલા એટલા ગેલેરી મૂકી દે મારા માટે કપડા તું વાળા મને આ તો ગઈ અમારા ઘરે અહીંયા કલરવાળા આવ્યા હતા તો નકરી બાલ્કની બગાડી લેતી તે તો હા મેં અહીં ધોઈ નાખી મેં સાચી વાત નહીં ધોઈ તો પડે જ ને તાણ આપણું તો પગાર હા જ તો મસ્ત એકદમ ચોખ્ખી કરી નાખી કરી નાખી હે ચોખ્ખી તા પર બંડી કરી નાખી એમ જો સાચી વાત છે તો હું મમ્મી બંને જણા આવી જાય નીચે ને હું જઉં નીચે સારું તો તું અહીંયા કપડો વાર દેજે હો હું જાઉં નીચે તો કઈ સવા હું જાઉં નીચે મારા ભાભી હે ને ખબર નહીં શું કરતા હશે મારા શિવાન સૂઈ ગયો હ ને કોણ ભાભી ને સોફા હરખા કરતા હતા એક સાઈડ હા વાળી હાથમાં પકડી જતા એવું સારું વારી નાખો ને અમારા શિવાંશ તો આખો દિવસ ઊભું જ કરે હોવ તમે જશો ને ફૂલના માર તો બેટા શનિવાર નાઈટ ને રવિવાર દિવસ તો બાંધેલો જ છે એવું હા મહિનો થઈ ગયો કામ હોય તો જાવ પડે ને શનિવાર નાઈટ રવિવાર દિવસ રવિવાર નાઈટ બાંધેલું છે ફિક્સ આપણા માટે હા અત્યારે વાગી ગયા 8 ને પપ્પા તો હજુ અબિયાલા જ આવ્યા હાથ પગ ધોઈ નાખ્યા નહીં તે મમ્મી હજુ જમવાનું બનાવે જ છે તો વાગી ગયા 7 અને મેં બનાવવા છું માલપુઆ અમારે તૈયાર થઈ ગયું મસ્ત મજાનું ખીરું બની ગયું એટલે હું બનાવવા જાઉં માલપુઆ તો બસ વિડીયોમાં બનાવી રહેજો તમે ઘરમાં હું માસીમાં છે અમે હે એનું ચાલુ છે અહીંયા જો રમે અહીંયા મારે પતાવ હા પતવા કરવાના હજુ મારે તૈયાર થઈ ગયું માલપુઆ બનાવવાનું મારે તો બસ મસ્ત ગોળના બનાવવાના માલપુઆ એના લોટ છે એકદમ રોટલીનો લોટ ના માલપુઆ મસ્ત મજા ચાણા શીખર અમારો વારો આવશે ખબર નહીં ખાવાનું હજુ નકા બે બનાયા શું બુડી એક તો ખાવા વાળા ઘરમાં કેટલા જણા હજી વાત ને કોણ લઈ ને સુમિત અહીંયા શીખર શું કરે સાફા મસાલો નાખે જે બનાયા માલપુઆ એક તા પડી માલપુઆ તમે શું કહેતા હોય ખબર નહીં અમે તો માલપુઆ કહે નહીં માલપુઆ છે તો ચોકી ફૂલ લાગે અમે તો માલપુઆ જ કહીએ ગોળના લોટના ને ઘઉંના લોટના ગોળ અને ઘઉંના લોટના મને તો નકર લોટ વાળી મને બહુ ભાવ કોઈ તીખા બનાવે ચણા લોટના લેવા નોરે કો મેં તીખા ની ના ઘરે બાર બતાય નહીં ઓ મસ્ત મજાના માલપુઆ બનાયા તમારે ખાવો હોય ખાવાનું બનાવી નહીં એટલું તમે તો સગડી બગાડી કોણ બનાવે કોણ નહીં જરા કોમેન્ટ તો કરજો કોણ ભાવે કે ભાવતા કોઈ બનાવે નહીં મળતા ખબર નહીં અમે તો મસ્ત મજાના બનાવી તમારે થોડા બાકી છે મને તો ખાવાનું હોય હું બનાવું નહીં ખાવા બેસીને ભલે જ કરું તો માલપુઓ અને ચોથો જો તણાથી ચો બનાવી જે ખાવું હોય ખાવું જ પડે મસ્ત બનાવી પાત્ર દે બનાવો ને આપણે લા એકવાર મને શીખવા દે મારા પપ્પા જમા બે ગયા ભૂખ લાગી જોરદાર જોરદાર ભૂખ લાગી છે એમને તો ખાવાનું મસ્ત છે માલપુઆ જો માર બાની દે એવું બહુ મસ્ત બનાવતું મોટા મોટા પણ મસ્ત દોડે બનાવે બરાબર એટલે દેવા અને મારી બારી બાય મસ્ત બનાવતી ચૂલા પર બનાવતી આ છોકરી બોલતી મેં કીધું એટલે ના રે વિચાર કો બનાવી તો પૂછો છે દાળ કાઢી દી એ તારા લાલા દહીં દાળ આવી હો અને ગાય છે મને લીલા ચણા દાળ તો મને બહુ ભાવે
બહુ એટલે બહુ અતિશય નહીં. માથે ચડી ગઈ આ સીઝનમાં કમસે કમ 20-25 વાર દાળ ભાજીએ. તો આજે હે કાકડીનું બધું સ્લાટ હે, રોટલી ડેકોરેશન જોરદાર થઈ ગયું છે. ફટાફટ ખાઉં અને ભાગું. મસાલાવાળી છાશ. બોલો ને મોટા મોટા તો ગાઈસ અમે જમવા બેસી જઈએ. આ ઈંડામાં ખાવા ગયા. જો દુબઈ જો શિવાંશ ને બહુ અતિશય ગરમી લાગે બાપ તો. અહીં શરૂઆત છે. એ તો જે ટેલર પિક્ચર બાકી છે. ઉનાળા આવે ના આપણને કાપડા લગાવતા કોઈ ના જોડે. એટલે આ તો શરૂઆત છે. મને ગરમી હાલે, ઉનાળો હોય તો મને એક પ્રોબ્લેમ બહુ થાય, માથું દુખે ને ઉલટી થવાનું ચાલુ થઈ જાય. આ એવી શરૂઆત છે. અત્યારે બધાને ફેસિલિટી જોવે. એસી જોઈએ, ફેસિલિટી જોવે ને બધાને. તાવા વાળું ઘર જોઈએ. ફેસિલિટી આમ ફેસિલિટી બધી ફેસિલિટી છે. હે ફેસિલિટી જોવે. એ ગામનું ફેસિલિટી આ કપડાની ફેસિલિટી આમ થાય વાસણ બાસણ જોઈ આ તો લુગડા ફાટેલા ને વાસણ તો ગાઈસ મારા પપ્પા જમવા બેસી ગયા ને મમ્મી માલપુઓ થાય એ જોવા જઈએ ને કોણ આવી સુમિત ને શિવાંશ 3 જણા ઉપર હે. હું એમને હવે જમવા માટે બોલાવી આવું ઉપર જઈને નહીં. ફેસિલિટી મસ્ત બને. મસ્ત બન્યા. આજે મેં ખાધા જ નહીં. તારીખ તો કઈ મસ્ત બને તારીખ નથી કરતા કે નિહાળ બને જા. તું એ ખા બેસી હજુ અમારે બધાને ખાવાનું બાકી છે. ચેક કરી દે મારી બેટી લમણા ખાવા બે લમણા લેવા. ખાતી ખાતી ને કોઈ ના મને લમણ લેતા આવડતું જ નહીં. સાચી વાત. તો મને બધા હાથ બોલો એ બેની ને જમણા તમે કીધું કે મને પેલા પછી વળ મજા. મારા બાબા સુધી એટલે કઈ મારી બાઈ બાળા જોરાડો પાડે. જલ્દી બોલાવજો. એ શિવાંશ નીચે આવી જા. હો ખાવા આવો નીચે. જા જો બોલાવજો. કે દાદી બોલાવે એમ કે જા તને બોલાવજો. પતિ જો મારે રૂમમાં કોણ કે લેવા? પ્રસંગ છે અને પપ્પા જાય કામે જમીન જો તૈયાર થઈ જાય ને યાર થઈ જાય કામ ઊંઘ આવે. આંખો બંધ થઈ જાય. ઊંઘ આવે ને જાય કામે આવશે પપ્પા કાલે. તો ચલો પછી વિડીયોમાં મજા લેજો તમે. ફૂલના કામે જાય છે. નહીં? જય શ્રી કૃષ્ણ. ફાઇનલી પપ્પા ફૂલના કામે જાય નહીં પણ રવિવાર એટલે અમારી સોસાયટી એકદમ હીરો ને રમે હે મમ્મી બેઠી શિવાંશ હતો એટલે નહીં માતાજીની ડિબેટ મળતી હતી. હા મારો શિવાંશ હોઈ રહ્યો હે ને કોણ હવે અહીંયા બનાવે હે વેજ પુલાવ બનાવે છે. સુગંધ સારી આવે ખાવાનું શું લાગે ખબર નહીં. ને મેં માતાજીનું મંદિર સાફ કરી નાખ્યું મસ્ત મજાનું એમ ચોખ્ખું. સુમિત દીવા કરે. 6:30 થઈ ગયા. સવારે તમારો બ્લોગ બનાવવાનો મેળ જ નહીં પડતો. સવારે કામ જ એટલું હોય. બપોર થોડી વાર આરામ કરીએ નહીં એટલે અત્યારે મમ્મી બંને જણા કોણ બંને જણા અહીંયા શાકભાજી કાપા. મમ્મી ગોળ એવું માલપુઆ. ને પપ્પા ને સુમિત બંને હજી નોકરી થયા નહીં. સુમિત 7 વાગે આવે ને પપ્પાનો તો કંઈ ટાઈમ જ નહીં.
ત્યાં જવાનો ટાઈમ નહીં આવવાનો ટાઈમ તો બસ માલવો બનાવું મોટા પછી બનાવું હા જો એક બનાવી દેગા બે હાલ ભાઈ શું ઘરેથી અત્યારે આવી ગયો છું વૈષ્ણોદેવી પાર્ટી પ્લોટમાં અને કામ ચાલુ કરી દીધું બધાએ તો થોડું કઈ ઠંડી આજ થોડીક વધારે લાગે અમારે બધું અલગ અલગ કામ ચાલુ ફૂલનું કામ ચાલુ કરું પાછળ તમને બતાવું અને આપણે સ્ટેજનું કામ ચાલુ હોય કારણ કે અત્યારથી જો કઈ ચાકર કરવાનું ચાલુ થઈ ગયું હવે જશું આપણે ગેટ બાજુ જોઈએ કેવું કેવું કામ ચાલુ થયું આપણું સ્ટેજ બનાવ્યું છે અંદર સિલ્વર કલરના બોલ લગાયા નાઇટ જય માતાજી જય દ્વારકાધી જય કુળદેવીમાં રામવાળી રામ જય માં કુખાર મેળવી તો ગાઈશ અત્યારે રાતના વાગી જશે 1:30 તો ગાઈશ આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈશ અમારો બ્લોગ તમને સારો લાગે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર્વે મિત્રોને ગુડ નાઇટ જય માતાજી